ધરોઈ ડેમની સ્થિતિ તારીખ 7 સપ્ટેમ્બર 2025 ઓનલાઈન ટીવી ન્યૂઝ પર વાત કરીએ તો ધરોઈ ડેમના 8 ગેટ 9.25 ફૂટ ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ધરોઈ ડેમ ઇજનેર સુમિત પટેલ અને ઇજનેર હરપાલસિંહ રાવલની સતત બાજ નજર તેના પર રાખવામાં આવી રહી છે। ધરોઈ ડેમમાં પાણીની આવક 57,055 ક્યુસેક નોંધાઈ છે। હાલ નદીમાં 8 ગેટ 9 ફૂટ સુધી ખોલી 94,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે। ધરોઈ ડેમની હાલની 616.19 ફૂટ પાણી સ્થિર કરવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાં પાણીનું સ્ટોરેજ 77.87% હાલ સ્થિર રાખવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરમતી નદી ગાંડીતુર બની છે। નદી વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ન જવા માટે તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધરોઈ ડેમના 8 ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। મોડી રાત્રે ધરોઈ ડેમના 11 દરવાજા ખોલ્યાની ચર્ચાઓ પણ ટોક ઓફ ધ ટાઉન બની હતી। ઓનલાઈન ટીવી ન્યૂઝ આ બાબતની પુષ્ટિ કરતું નથી, પરંતુ નદી વિસ્તારમાં કોઈએ ન જવા માટે અપીલ કરવામાં આવે છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ તો 94,000 ક્યુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં।